વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય 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 આનંદ વને વસંતં આનંદકંદં હતપાપવિંદં વારાણસીના થમનાથનાથં સેવેશ્વનાથં શરણં પ્રપદ્યે યત્ર પાલવમાત્રેણ મુકો ભવતિ પંડિત વેદશાસ્ત્ર શરીરાંતા વાણી વીણાકરા ભજે ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મહાદેવ 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 પરમપિતા પરમાત્મા દર્શન કરતા બ્રહ્મલીન ગુરુના આશીર્વાદથી આજે કાકડ પછીના નવા વર્ષોમાં શ્રી પારેશ્વર મહાદેવના પ્રતાંગમાં સુંદર મજાનો સત્સંગનું આયોજન હું કરનાર ભાઈ શ્રી અરવિંદભાઈ, વિક્રમ મંડળ, રમેશભાઈ, ભાઈ શ્રી રાકેશભાઈ, ભાવરાજી બધા જયભાઈ આદિ મિત્રો, ઉપસ્થિત તમામ પ્રેમી ભક્તો, રમેશભાઈ ખૂબ સુંદર વાત કરી. પણ એમ કીધું કે હરિચ્છા ભવિષ્ય, હરિચ્છા ભવિષ્ય, ભગવાનની ઈચ્છા જ બળવાન છે. પણ એ જ પરમાત્મા આપણા બધામાં વસેલા છે. સત્કાર્ય કરવો હોય, અત્યારે અમે કાઢે ગયા છે ને, તો ભગવાન બધું કરી દે. વિશ્વાસ અનુરાગા, જો વિશ્વાસ આપણા પર હોય તો ભગવાનને આવવું પડે, આવવું પડે. અરે આવેલા તો છે જ, પર બહાર આવવું પડે. હા, અને સર્વચ ચાહર સન્નિવિષ્ટો મત સ્મૃતિ જ્ઞાન પૂર્ણમ છે. ભગવાન એમ કે હું બધાના હૃદયમાં સમાન રૂપે બિરાજી, પણ કર્મ પ્રધાન વિશ્વની રાગા જો જસ કરે તસ પરિચારે. કર્મ પ્રધાન આપણે જેટલા બધા બેઠા છીએ પ્રારબ્ધ પ્રમાણે પોતાનું શરીર લઈને આવ્યા છે. એમાં એ 84 લાખ યોનિમાં એ જીવ ભટકી ભટકીને આવેલો, અને કોઈ એવા સારા પુણ્ય હશે કે જેથી દેવોથી દુર્લભ એવો સુંદર પણ શરીર મળ્યું. અને એ મનુષ્ય શરીર મળ્યા પછી પરમાત્માએ આપણામાં વાસ કર્યો. વાસ તો કર્યો, પણ એને શું કર્યું ખબર? એક તો મન આપ્યું, બીજું શું આપ્યું? અરે બુદ્ધિ, અને હારામાં હારું બોલી શકે એટલા માટે વાણી આપી. અને ચોથું છે અંતઃકરણ, એમાં સુખ દુઃખ નો આપણને અનુભવ થાય. એ ચાર વસ્તુ આપણને વધારે આપી. કેમ કે યદ ગતવાના નિવર્તન્તે તદ્ધામા પરમમાં, તે ધામમાંથી આપણે આવેલા. ક્યાંથી આવેલા? ભગવાનના ધામમાં આવેલા. અને ક્યાં જવાનું? તો ત્યાં જવાનું છે. પણ ક્યારે જવાય? તો સદગુરુ નો સહારો મળી જાય. અને એ સદગુરુ આશ્રમ માં ગયા પછી ગુરુએ આપેલા રસ્તે જો ચાલે
તો આપણે જ્યાંથી આવ્યા છે ત્યાં પહોંચી શકીએ. આપણું લક્ષ્ય છે પરમાત્માની પ્રાપ્તિ. કોની? આવાગમનના ચક્કરમાંથી છૂટવાનું છે આપણે બધાએ. જો જ્યાં પ્રબલત થઈ ગઈ તો પુનરપી જનની પુનરની ચક્રે પુનશ્ય ફરી સંસારમાં ભટકવું પડે, ઉધારમાં જવું પડે. એટલે હજુ પણ આપણા પાસે સમય છે. ભગવાન પારેશ્વર મહાદેવ બેઠા છે. આમ તો ભગવાન બધે છે. એક વાર એક ભાઈએ પૂછ્યો પ્રશ્ન કે ભગવાન બધે છે આ બધા મંદિર હું કેમ બનાવો? ભગવાન બધે છે તો મંદિર હું કેમ બનાવો? ત્યારે મહાત્માએ બહુ સુંદર જવાબ આપ્યો. પેલા એને પૂછ્યું જે પ્રશ્ન કરે કે તારા ઘરમાં લાઈટ છે? તો કે છે. પંખો છે? તો કે છે. ત્યારે મહાત્મા કે હવા બધે છે છતાં પંખાની જરૂર કેમ પડી? ત્યારે પેલો ભાઈ એમ કે પંખો હોય તો હવા જલ્દી લાગે, નજીક આવે. એવી જ રીતે મહાત્મા કીધું ભગવાન બધે છે. જો મંદિર હોય તેમાં હું કે ભાવના જાગે ત્યાં દર્શન કરે તો ભગવાનના આનંદનો લાભ મળે. મંદિર છે ને આપણે આસ્થા માટે. મંદિરમાં આવે તમારા આખા વિચારો બદલાઈ જાય કે ભગવાન છે અને આનંદ મળી જાય. અચ્છા એક વાત બતાવો, અહીંયા ભગવાનના મંદિરમાં દર્શન માટે તમે આવો, જેટલા બધા દર્શન કર્યા કે નહીં કર્યા કે ને મહેન્દ્રભાઈ? અચ્છા સાચું બોલો, તમને દર્શન આપ્યા ભગવાને? બોલો, દર્શન આપ્યા? કેમ નહીં બોલે? દર્શન કર્યા ને પણ ભગવાન દર્શન નહીં આપ્યા. પ્રત્યક્ષ નહીં આપ્યા પણ ભગવાન પાસે ગયા તમને આનંદ મળી ગયો. મળી ગયો અને બધી વસ્તુ ભૂલાઈ ગઈ. એટલે પરમાત્માનું સ્વરૂપ છે સચ્ચિદાનંદ સ્વરૂપ, અને એ આનંદ આપણા હૃદયમાં મળે, જોવામાં આવતો. એક ભાઈ ભગવાન દર્શન માટે આવ્યો. આ ગેટ પર નાસ્તિક માણસ ઉભેલો. એને કીધું ભાઈ ક્યાં જાય? તો દર્શન માટે. બોલો, હાથમાં હાર, ફૂલ, નારિયેળ, દર્શન જાય. બોલ્યો નહીં. પછી દર્શન કરીને આવ્યા ત્યારે પેલો પૂછે દર્શન કર તમને ભગવાને આપ્યા? પેલો ભાઈ પૂછે તું દર્શન કરે કે ભગવાન દર્શન આપ્યા? પેલો ભાઈ એમ કે દર્શન તો મને નહીં આપ્યા પણ મને જે આનંદનો અનુભવ થયો એ આનંદ સાચો કે તે મને દેખાડ નહીં. પેલો ભાઈ કે આનંદ દેખાડ્યા ને એ અનુભવની વાત છે. પેલો વિચારે કે નાસ્તિક ચાલી મેળવી તો જાવ એટલે બાજુમાંથી ફૂલ લીધા, એક નારિયેળ લીધા અને ભગવાનને પ્રેમથી ચડાવ્યા, એને પણ આનંદ મળ્યો ને એ નાસ્તિક માંથી આસ્તિક બની ગયો. ભગવાન તો બોલે નહીં, ચાલે નહીં, પણ જોયા કરે બધું. શું કરે? એ આપણે શું કરીએ બધું જોઈએ. એટલે આપણે પણ કર્મ કરવાનું, ઇન્દ્રિયો કામ કરે, આપણે દ્રષ્ટા બની જવાનું, સાક્ષી બની જવાનું. જે કરવા તો કરે, કોણ કરે? ભગવાન. એટલા માટે એ આનંદ સ્વરૂપ જે પરમાત્મા છે એનો આનંદ આપણા હૃદયમાં થાય. ક્યાં થાય? અને એમાં એમ કીધું છે કે આપણે શરીરને ભૂલવાનું છે. શું ભૂલવાનું? શરીર. આપણા 3 શરીર છે. કેટલા? સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. એ 3 થી અળગો થાય તો મુક્તિ મળે. છૂટે કે? અને આ સ્થૂળ શરીરમાં તો આપણને રોગ થાય તો અનુભવ થાય, બીજાને દેખાય. પણ એમાં પછી આવે છે સૂક્ષ્મ શરીર. શું આવે? આ શરીરમાંથી આત્મા નીકળી જાય, માણસ મરી જાય ને પછી શું છે? આત્મા નીકળી જાય. અને આત્મા નીકળી જાય પછી એ સૂક્ષ્મ શરીરમાં જાય છે. રાકેશભાઈ, સૂક્ષ્મ શરીર. હવે સૂક્ષ્મ શરીર જોયું તમે? સૂક્ષ્મ શરીર જોયું?
જોયેલું જ છે, જાણે જ છે, પણ ખબર. અચ્છા, એ વાત બતાવો, તમે રાતના સુઈ જાઓ કે નહીં? ઊંઘો કે નહીં? પછી શું થાય? ઊંઘી જાય પછી કાંઈ ખબર નહીં પડે ને? નહીં, પછી ખબર પડે. સપનું આવે કે નહીં? સપનું આવે કે નહીં? અરે સપનામાં એવો સપનું આવે મંગો કે નાહવા દે તો નહાય પી નાય. પછી બોલે હે મરી ગયો ખાટલામાં. એટલે આ શરીરમાંથી આત્મા નીકળે પછી સૂક્ષ્મ શરીર જાય. એને જેવા જેવા કર્મ કરેલા રાકેશભાઈ એવા એને ઊંધો મને લટકાવે. શું કે પછી ગરમ તતલું પાણી શું કે તે રેડે કરવતથી વિરવામાં આવે. પણ એને કોઈને ખબર, તમે હપના વિચારે કોઈને ખબર પડે કે હાથે ઉતેલા બને ભાઈઓ, પણ હપનું કોઈને ખબર પડે? એ તો જેને આવે તેને ખબર. એટલે સપનામાં મન છે ને, મન આપણું મન એ સૂક્ષ્મ શરીરમાં મન બુદ્ધિ ચિત્ત અહંકારી બધા ચાર જણા હાથે રહે અને ત્યારે આપણને ખબર પડે કે આ સૂક્ષ્મ શરીરમાં હું વેદના થાય. એવી જ રીતે આ શરીરમાંથી આત્મા નીકળે પછી સૂક્ષ્મ શરીરમાં જાય છે. તમે જે કરેલા પ્રારબ્ધ પ્રમાણે ભોગવો છો, બાકીનું કર્મ સૂક્ષ્મ શરીરમાં ભોગવવું પડે. એમાંથી બચવું હોય તો ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. એક વાત બીજી સમજાવું તમને. પરમાત્મા આનંદ સ્વરૂપ છે. રાકેશભાઈ સાંભળજો. કેવા? આનંદ સ્વરૂપ. આનંદ સ્વરૂપ. હવે આનંદ તમને મળે કે નહીં મળે? અચ્છા, તમે એમ કે આજે કથા તો બહુ મજા આવી, જાત્રામાં ગયા તો મજા આવી. શું કે દિવાળીમાં મજા આવી, પણ મજા તો ઓરી જાય રે કે કાયમ નહીં. તો આનંદ અહર્નિશ રહે અને એ આનંદ છે પરમાત્માનું સ્વરૂપ. હમણાં રાકેશભાઈ અને રમેશભાઈ છે, ઘણા સમયથી મળ્યા હોય અને ફોન કરી હું આવું છું તો કેટલો આનંદ થાય ખાલી બોલવાથી. પછી એક હું ધરમપુરમાં આવી ગયો એમ તો ઓર આનંદ આવે. અને નજીક બાનામાં આવી ગયો તો બાનામાં આવી જાઓ અને પરસ્પર શું કરો રાકેશભાઈ? આલિંગન. પછી ભાઈ હોય કે બેન હોય, જયારે તમે ભેટી જાઓ અને જ્યારે ભેટો ત્યારે ખરેખર તમે કહો તમારા શરીરનું ભાન રહેશે તમને? હા, શરીરને ભૂલી જવાય. આપણે કાંઈ એ જ ખબર નહીં, એ જ પરમાત્મા વિના આત્માને હાથે મળી જાય. એ આનંદ સ્વરૂપ પરમાત્મા અંદર બેઠો છે. એનામાંથી કામ, ક્રોધ, મોહ, લોભ, ઈર્ષા જે કાંઈ બધું કાઢવું પડશે. શું કરવું પડે? જેટલા બધા બેઠા છે બધા કોના પાસે કાંકરી છે મને આપી દો. ચાલો આજથી બધા નક્કી કરો સત્ય બોલવાનું. શું બોલવાનું? સાચું જ બોલવાનું. અને બહેનોને ખાસ કેમ મારી તારી ચુગલી નહીં કરવાની, ફલાણી નહીં કરવાની, કોઈની નિંદા નહીં કરવાની. આમાંથી બચી જાઓ તો આપણો બેડો. આ સંસારમાં આપણે બધા એવા છે, સંસારને છોડવાની જરૂર નથી. પણ સંસારમાં રહીને આપણામાં રહેલો છે હું અને મારું છે, હું કે મોહ અને મમતા એને છું. આજે તમે બધા ત્યાગાત શાંતિ અનંતર ત્યાગ કરવામાં શાંતિ છે. મળે કે નહીં મળે શાંતિ? ફાયદો કે લાભ? છોડવાથી ફાયદો કે લાભ? તમે જે બોલે છોડવાથી ફાયદો કે લાભ થાય? નુકસાન થાય? હા, છોડવાથી ફાયદો થાય, લાભ જ થાય. પણ છોડે તો જો પ્રત્યક્ષ જાણી લો તમે. અહીં જેટલા બધા બેઠા, અમારા રમેશભાઈ, રાકેશભાઈ, ઝવેરભાઈ બધા બેઠા, તમારું ઘર છોડીને આવ્યા કે નહીં? હવે ઘર છોડીને આવ્યા તો નુકસાન કે ફાયદો થયો મને કહો? ફાયદો. હવે રાકેશભાઈ જો નહીં આવતે તો આ બધું સાંભળવું મળતે? તમે નહીં આવતે તમને સાંભળવું મળતે? હવે નહીં આવ્યા તો રહી જાય કે નહીં? એટલે સત્સંગ બિન સત્સંગ વિવેક ન હોઈ, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ વગર કાંઈ કામ થવા નથી, યાદ રાખજો. ને રામનું નામ લે તો જ આરામ મળે. અચ્છા, તમે આરામ કરો હવે.
આરામ કરો ને કોઈ બોલે જ નહીં. કોઈ વાર કરીએ બેરવાઈ જાય ને નહીં બેરવાય. આરામ તો કરવો પડે. જો આરામ આરામ એટલે એમાં હવાની વાત છે. આ શું કીધું? હા એટલે આવ હા રામ રામ આવ શું કહેવાય? એનું નામ આરામ. એટલા માટે એક એક વસ્તુ તમે પકડો ને ચાલો ને સમજો તો કેટલો બધો આનંદ આવે. બહાર હોવાની જરૂર પડે પણ મન છે ને બહુ ખરાબ છે. સારું ખરાબ હમણાં દિવાળીમાં હું બનાવે તમે ખબર હે ને? અને દિવાળી આવવાની એમ કરીને ક્યાંથી લાગેલા ઘરનું કામ મૂકીને સફાઈ કરવા લીપવાનું. હમણાં તો લીપવાનું ગયું, હવે તો પોતું મારો સાફ. એક વાર અમે હરદ્વાર ગયેલા. ક્યાં ગયેલા? આશ્રમમાં દર્શન કર્યા. પછી આ રાકેશભાઈ એક વખત આવ્યું. આવું મંદિર હતું, આંગણામાં લીપણ હતું. રાકેશભાઈ આવીને પગે પડ્યા. મહારાજ મહારાજ આ લીપણ છે એના કરતા આ માર્બલ લગાવી દઉં. શું કીધું? વખતે કે માર્બલ લગાવી દઉં. મહાત્મા કે માર્બલ મારે જોઈતા નથી. લે એ લોકો લગાવી આપું તમે. લગાવી તો આપે મફત. તું તારે પડે લાગે પણ મારો ભગત આવે વરસાદ પડે ને પાણી પડે પગ રસ્તે પગ તૂટી જાય જવાબદારી કોની? હે ભાઈ? આજે તો એમ કે ભાઈ આ લગાવી આપ પેલું લગાવી આપ. કેમ રાખે હોય કે ને હમણાં હરેશભાઈ કે અહીંયા આટલું કામ બાકી છે આટલું કરી આપે. પણ એક વસ્તુ છે નારાયણ, સકલ પદાર્થ હે જગમાહી અને ભાગ્ય હે નર. આજે તમને રમેશભાઈ સિંહ બધા જે છે ને જે જેને અધિકારી બનાવ્યા છે જે તે જગ્યા પર એ બી નસીબવાળા જ બને, બધા જ નહીં બને. કેમ ભાઈ? કે તમારે આગળ મોટા થઈને આગેવાન બનીને કોઈ સારા કર્મો કરવા છે, સારા કાર્ય કરીને આગેવાની લઈને લોકોનું ઉદ્ધાર કરવું. એવું મોકો ક્યાં મળે? એ એમને બી ના, પણ એના માટે ઘસાવવું પડે. હું પડે તો ચળકાટ આવે. જ્યાં સુધી ઘસાય નહીં ત્યાંથી ચળકાટ નહીં આવે. આ રાકેશભાઈ કેમ યાદ કરે?